નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને વિસાવદરની ચર્ચાઓ ગોપાલ ઇટાલિયાના નામથી શરૂઆત થઈ અને આખી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા શું કરી રહ્યા છે, કેટલું પ્રચાર કર્યો, બધી જ ચૂંટણીનું કેન્દ્ર ગોપાલ ઇટાલિયા રહ્યા. આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટ આપણી સાથે જોડાયા છે. ચૂંટણીના પરિણામો વિશે વાત કરવી છે. પહેલા તો 4 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને 314 મતથી અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલે છે. સતત જો આટલા મતોથી ભારતીય જનતા પાર્ટી આગળ ચાલશે, ગોપાલ ઇટાલિયા લીડ કાપી શકશે? જીતવાના કેટલા ચાન્સીસ તમને લાગી રહ્યા છે? નમસ્કાર પાયલબેન, સૌ પ્રથમ તો અમને વિશ્વાસ છે કે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાજી જીતશે. કેમ કે તમે બધાએ જોયું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી હર હંમેશથી ગુજરાતમાં એવું કહેતા આવ્યા છે કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલતી નથી. પરંતુ આજે મોટા મોટા પત્રકારોથી લઈને નેતાઓથી લઈને બધા લોકો આજે એવું માની રહ્યા છે કે ગુજરાતમાં એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ અને આજે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાજી જીતે અને એની સાથે સાથે જ ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત વિસાવદરથી અને ગુજરાતની અંદર થાય એવી આશા આજે લોકો એવું જોઈ રહ્યા છે. એ જ આમ આદમી પાર્ટીની જીત છે કે આજે ત્રીજી પાર્ટી ગુજરાતમાં ચાલી રહી છે અને લોકો એને પ્રેમ કરી રહી છે. વાત રહી 4 રાઉન્ડની, તો આ જે મત વિસ્તારની અંદર રાઉન્ડ થઈ રહ્યા છે એ છે ભારતીય જનતા પાર્ટીના પ્રભાવિત વિસ્તારો માનવામાં આવી રહ્યા છે. તેમ છતાં ત્યાં આટલી કટોકટીની લીડથી ચાલી રહ્યું છે, ત્યાં પણ આમ આદમી પાર્ટીને આટલા બધા મત મળી રહ્યા છે, એનો મતલબ એ કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આમાં બેકફૂટ પર ચાલી રહી છે. આ એવા વિસ્તારો હતા જ્યાં ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીથી વધારે લીડ મેળવવી જોઈતી હતી, પરંતુ એ ભારતીય જનતા પાર્ટી મેળવવામાં નિષ્ફળ રહી છે. એનો મતલબ સાફ થઈ રહ્યો છે કે જો આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી લીડ વધારે મતથી નથી મેળવી શકતી, તો ગ્રામ્ય વિસ્તારથી લઈને વિસાવદર, ભેસાણ, આ બધા વિસ્તારમાં બમ્પર વોટિંગ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાજી અને આમ આદમી પાર્ટી તરફેણમાં રહેશે એવું અમારું માનવું છે બેન. આમ આદમી પાર્ટી માહોલ બનાવવામાં એમ પણ પહેલેથી બહુ જ મતલબ એ માહોલ બનાવી શકે છે. આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું, એના પછી એમને પ્રચાર માટે પણ ખૂબ સમય મળ્યો છે. એટલે મેં જોયું છે ત્યાં સુધી મોટા ભાગના ગામડાઓ આમ આદમી પાર્ટીએ કવર કરી લીધા. બહુ જ બધા પ્રશ્નો હતા, બહુ જ બધા મુદ્દાઓ હતા, એ કવર કરવાની કોશિશ કરી. પણ વિસાવદરની જનતા કેમ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરે? એટલે અત્યારે માહોલ ખૂબ સારો બનાવ્યો. લોકોએ કીધું કે સબ ભૂમિ ગોપાલ કી, પણ મતમાં એ કન્વર્ટ થશે ખરી? તમને લાગે છે? અને થશે તો શું લાગે, કેટલી લીડથી જીતી રહ્યા છે? બેન, સૌપ્રથમ તો વિસાવદરની જનતા છે એ જાણીતી છે. જે હકીકતમાં જે ઉમેદવાર જીતવા લાયક હોય એને જીતાડશે. આજે ચૂંટણી હતી એ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની લડાઈ નથી. આ લડાઈ એ ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ વચ્ચેની હતી. જેવી રીતે કૌરવોએ જુગારની લાઈમાં કાવા દાવા કરીને પાંડવો પાસેથી બધું છીનવી લીધું, એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે ખેડૂતોને રોવડાયા છે. ખેડૂતો પાસેથી બધું છીનવી લીધું છે. ત્યારે આજે આ લડાઈ એ ખેડૂતો અને કિરીટ પટેલ વચ્ચેની છે. આ લડાઈ વિસાવદરની જનતાની પ્રતિષ્ઠાની લડાઈ છે. ત્યારે આ લડાઈ એ સત્ય અસત્ય અને ધર્મ અધર્મની છે. ત્યારે આજે અમારું એવું માનવું છે કે ગોપાલ ઇટાલિયાજી આ લડાઈમાં એક નિમિત્ત બનશે. સત્યની જીત થશે, ધર્મની જીત થશે અને વિસાવદરની જનતાનું જે સ્વાભિમાન છે એની જીત થશે અને વિસાવદરથી ગુજરાતમાં એક નવું પરિવર્તન આવશે અને પરિવર્તનની શરૂઆત એ આમ આદમી પાર્ટી દ્વારા થશે એવું અમારું માનવું છે. આમ આદમી પાર્ટીનો સર્વે શું કહે છે? કેટલા મતો અને કેવી રીતના? તમને ખબર જ છે કે 57% જેટલું મતદાન થયું છે. જે ગામડાઓમાં ફર્યા છે ત્યાં પણ શરૂઆતમાં સારું મતદાન થયું છે. આંકડાઓ શું કહે છે? કેટલા જીતે છે તો કેટલી લીડથી જીતે છે, અને હારે છે તો કયા પરિબળો છે? બેન, આ વિસાવદરની જનતા છે. આમાં હું તમને નહીં કહી શકું કે કેટલી લીડથી અમે જીતીએ છીએ, પણ જો ખરેખર જે રીતનો માહોલ ગ્રાઉન્ડ પર વિસાવદરની જનતાએ બનાવ્યો હતો, જેવી રીતનો માહોલ આમ આદમી પાર્ટીનો વિસાવદરની જનતા વચ્ચે હતો, જ્યાં અમે જે ગામડામાં જઈ રહ્યા હતા, જેવી રીતે ગોપાલભાઈને આમ આદમી પાર્ટીને અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે, એ જોતા એવું લાગે છે કે આમ આદમી પાર્ટી 15 થી 20 હજારથી પણ વધારે લીડે જીતી શકે છે. જેમ જેમ આગળના પરિણામ આવશે આપણી સમક્ષ હશે. પરંતુ વિસાવદરમાં આપણે જોયું છે બેન કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી એક ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના મંત્રી હોય, ધારાસભ્યો હોય, મુખ્યમંત્રી હોય, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના બધા લોકો આજે એક ઉમેદવારને હરાવવા માટે મેદાને હતા. ત્યારે આજે 100% એવો માહોલ 19 તારીખે જ સાફ થઈ ગયો હતું. જ્યારે 19 તારીખે જેવી રીતે
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પોતે એક 20 ગાડીઓની જે સ્કોર્પિયોની 15-20 ગાડીઓ હતી જેમાં નંબર પ્લેટ નહોતી અને એને લીડ કરતા એ લોકો બધા મતદાન કેન્દ્રોમાં જઈ રહ્યા હતા, ત્યાં લાઇટો જતી રહેતી હતી, અચાનકથી બોગસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યાંના પ્રિઝાઇડિંગ ઓફિસરને ખુદ ભાજપના ઉમેદવાર એમને લાફો મારે છે. આટલી હરકત જ્યારે 19 તારીખે થઈ રહી હતી ત્યારે 19 તારીખથી જ વિસાવદરમાં અને ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો કે અગર જો ભારતીય જનતા પાર્ટી જીતી રહી હોત અને ભારતીય જનતા પાર્ટીને એવો વિશ્વાસ હોત કે આજે અમે વિસાવદરમાં જીતી રહ્યા છીએ તો ભારતીય જનતા પાર્ટી આ રીતે બોગસ કરવાનો પ્રયત્ન ના કરત. ભારતીય જનતા પાર્ટી કહેવાતી આટલી મોટી પાર્ટીના ઉમેદવાર આજે પ્રિસાઇડિંગ ઓફિસરને લાફા મારે છે, 25 ગુંડાઓ લઈને મતદાન કેન્દ્રમાં ઘૂસી રહ્યા છે, ત્યાંના વોટરોને ધમકાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, એમને જાહેરનામું બહાર પાડીને વિસાવદર છોડી દેવાની ધમકી આપવામાં આવે છે. જે હોટલમાં રહી રહ્યા હોય ત્યાં પોલીસ પહોંચી જાય છે, એમને ખાલી કરવામાં આવે છે અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યો બધા મતદાનના દિવસે પણ વિસાવદરમાં ઉપસ્થિત રહે છે. આટલું બધું જો એક ઉમેદવારને હરાવવા માટે, એક પાર્ટીને હરાવવા માટે જો ભારતીય જનતા પાર્ટીને કરવું પડતું હોય તો એ મેસેજ સાફ છે બેન કે આમ આદમી પાર્ટીએ લોકોના દિલમાં વસવાટ વિસાવદરમાં કરી લીધો છે અને આ ખેડૂતોના દિલમાં આમ આદમી પાર્ટીએ જો ખરેખર વસવાટ કર્યો હશે તો કોઈ વિચારી પણ નહીં શકે એવી લીડથી આમ આદમી પાર્ટી વિસાવદરમાં જીતશે એવું મારું માનવું છે બેન. તરણજી, કયા મુદ્દાઓ એવા છે કે જે તમને એવું લાગે છે કે બહુ અપીલિંગ રહ્યા, ગોપાલ ઇટાલિયાને મદદ કરે એવા રહ્યા અને ભારતીય જનતા પાર્ટીની સામે હતા એ મુદ્દા એટલે ગોપાલ ઇટાલિયા જીતે છે? જો ગોપાલ ઇટાલિયા નથી જીતતા તો ગોપાલ ઇટાલિયા શું સતત ત્યાં મહેનત કરતા રહેશે? ખેડૂતોના પ્રશ્ન જે ગોપાલ ઇટાલિયા ઉપાડ્યા હતા, એ જે સ્ટિંગ ઓપરેશન કર્યા હતા કે દારૂ આવી રહ્યું છે, એ મુદ્દા ઉપર લડશે જો નથી જીતતા તો બી? આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાજી 19 તારીખે જ્યારે મતદાન પૂર્ણ થયું એ જ દિવસથી દરેક ગામડાઓમાં ફરીથી પ્રવાસ કરવાના એમને ચાલુ કર્યા. અત્યાર સુધી 4 થી 5 ગામમાં એમને ફરીથી મતદાન પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના બિસ્તરાના પોટલા ભરીને પાછા ગાંધીનગર રવાના થઈ ગયા ત્યારે ગોપાલ ઇટાલિયાજી આજે પણ વિસાવદરની જનતાની વચ્ચે છે, ગામડાઓમાં જઈને લોકોને મળી રહ્યા છે, ત્યાં સભાઓ કરી રહ્યા છે. અને બીજી વસ્તુ કે જે વિસાવદરના મુદ્દાઓ છે આજના નથી બેન, 2018-19ના છે. 2018-19 થી ઇકોઝોનનો મુદ્દો છે જે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામજી ઉપાડી રહ્યા છે. આજે ઇકોઝોનના મુદ્દે આજ પણ ભારતીય જનતા પાર્ટી બોલી નથી રહી. આજે ત્યાં જમીન માપણીનો મુદ્દો હોય, આજે ત્યાં મગફળીના કેન્દ્રોમાં થયેલા કૌભાંડનો મુદ્દો હોય, આજે ત્યાં સહકારી બેંકમાં થયેલા કૌભાંડનો મુદ્દો હોય, આ બધા મુદ્દા વર્ષોથી ત્યાં છે બેન. પરંતુ આ જ વિભાગોના મંત્રીઓ વિસાવદરમાં જઈને ખાટલા બેઠકો કરી રહ્યા છે, વિસાવદરની જનતાને મળીને મત માંગી રહ્યા છે, પરંતુ આ વિષય પર બોલવા માટે તૈયાર ન હતા. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાજી વિસાવદરની જનતા વચ્ચે જાય છે, એમને કહે છે કે આ મુદ્દે હું તમારા માટે લડત આપીશ. ત્યારે વિસાવદરની જનતા શાણી છે, વિસાવદરની જનતાને ખબર છે કે કોણ વોટ માંગવા માટે આવ્યું છે અને કોણ એમના જે મુદ્દા છે એ મુદ્દા ઉપાડવા માટે સક્ષમ છે. ત્યારે એક વસ્તુ સાફ છે બેન કે આમ આદમી પાર્ટી જે છે એ વિસાવદરની જનતાને પ્રેમ કરે છે, વિસાવદરની જે જનતા છે એ આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી છે વિસાવદરની સીટને પ્રેમ કરે છે. ભારતીય જનતા પાર્ટીને ત્યાંના મતદારોથી કોઈ લેવા દેવા નથી. ભારતીય જનતા પાર્ટીને ફક્ત ને ફક્ત આ સીટ જીતવામાં રસ છે, પરંતુ વિસાવદરની જનતાને ખબર છે કે ગોપાલ ઇટાલિયાજી હર હંમેશા એમની સાથે રહેશે, એમના પ્રશ્નો ઉપાડશે. રિઝલ્ટ જે પણ આવે બેન, પરિણામ જે પણ આવે, અમે ઉન્માદમાં બી નથી આવવાના અને વિષાદમાં બી નથી જવાના. જેવી રીતે ગોપાલ ઇટાલિયાજીએ કહ્યું છે, ઉન્માદમાં બી નથી જવાના અને વિષાદમાં બી નથી જવાના. જે પણ પરિણામ આવે અને અમે સ્વીકારીશું અને આગળ પણ વિસાવદરની જનતા સાથે અમે ઉભા રહીશું. એ અમારું વચન છે અને જે ગોપાલ ઇટાલિયાજીએ વિસાવદરની જનતા વચ્ચે આપ્યું છે ને એ પાળશે પણ ખરી. થેન્ક યુ સો મચ કરણજી, તમે અમારી સાથે જોડાયા. અને પ્રશ્ન એ જ છે કે વિસાવદરની જનતાનું કોણ સાંભળે છે? કારણ કે નેતાઓ તો આવશે ને જશે, પક્ષો તો આવશે ને જશે, પણ વિસાવદરની જનતાને જે પેરિસના રસ્તા આપવાની વાત છે, વિસાવદરની જનતાને ખાતર આપવાની વાત છે, પેરિસના રસ્તા તો નહીં પણ સામાન્ય રસ્તા જે જનતાને જોઈએ છે એટલું આપી દે, સામાન્ય ખેડૂતો જે ખાતરો માટે લાઈનમાં ઊભા છે એ ખાતરોની અછત પૂરી કરે, વિસાવદરના પાણીના પ્રશ્ન હોય, વિસાવદરના અનેક બીજા પ્રશ્નો છે, એ કયા નેતા સોલ્વ કરી શકે છે? વિસાવદરની જનતાએ 19 તારીખે આમ તો નક્કી કરી દીધું છે કે એમના ધારાસભ્ય કોણ છે. આપણને હવે થોડા કલાકોમાં ખબર પડશે કે વિસાવદર કોને જીતાડે છે, વિસાવદરની જનતા કોને વરઘોડે ચડાવે છે. થેન્ક યુ સો મચ.